નમસ્કાર મિત્રો, હું વિપુલ સુહાગિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. મિત્રો, ગઈકાલે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી ઉર્ફે પત્રવીર કાકા એક વિડીયો દ્વારા ખુલાસો કર્યો અને દોષનો ટોપલો આખો આમ આદમી પર ઢોળવાનો પ્રયાસ કર્યો કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપના નેતાઓનો હુરિયો બોલાવીને વિડીયો વાયરલ કરે છે. તો કુમારભાઈ, આજે મારે તમને અને સુરતની જનતાને પૂછવું છે કે આવી હલકી રાજનીતિ ક્યાં સુધી ચલાવશો? તમે છેલ્લા 30 વર્ષથી એક હથ્થું શાસન ભોગવો છો. 30 વર્ષ કાંઈ ઓછો સમય નથી. છતાં પણ આજે દર વર્ષે ચોમાસામાં સુરતમાં ખાડીપુર આવે છે. લોકોના ઘરોમાં, દુકાનમાં પાણી ભરાઈ જાય છે. લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. આટલા વર્ષોમાં તમે આ પૂરનો કોઈ કાયમી રસ્તો શોધી શક્યા ખરા? અને હા, પૂરના પાણી ઓસરી જાય એટલે ફૂડ પેકેટ વેચવા નીકળી પડવું, બોટ લઈને લોકોને બચાવવાના નાટકો કરવા અને પછી સોશિયલ મીડિયા પર હીરોગીરી કરવી. હવે સુરતની જનતા આ બધું સમજી ગઈ છે. જનતા ખૂબ જાગૃત થઈ ગઈ છે. લોકોને અમારે કશું શીખવાડવાની જરૂર નથી. જનતા તમારા 30 વર્ષના શાસનથી અને તમારા અહંકારથી હવે ત્રાસી ગઈ છે. સામાન્ય માણસની પીડા તમને દેખાતી નથી, કારણ કે તમે સત્તાના મદમાં અહંકારી બની ગયા છો. આજે સામાન્ય માણસ જાગૃત થયો છે, સવાલ પૂછતો થયો છે, એટલે તમારા વિડીયો બને છે. અને અમારી પાસે કોઈ નવરો સમય નથી કે તમારા પાછળ વિડીયો બનાવતા રહીએ. હા, અમે ગર્વથી કહીએ છીએ કે અમે જનતાને જાગૃત કરી છે અને કદાચ એટલે જ તમને આટલી બધી તકલીફ થતી હશે. અમારે રાજનીતિમાં આવવાની કોઈ જરૂર નહોતી જો તમે લોકો જનતાના વિશ્વાસ પર ખરા ઉતર્યા હોત, પરંતુ તમે સત્તાના નશામાં લોકો પર તાનાશાહી ચલાવો છો. હવે લોકોની સહનશીલતાની સીમા આવી ગઈ છે. અને રહી વાત સેવાની, તો કુમારભાઈ, અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઈ લેજો કે અમે લોકો વચ્ચે રહીને શું કામ કરીએ છીએ. અમારે તમારા પ્રમાણપત્રની કોઈ જરૂર નથી. કોણ જનતાની પડખે ઊભું છે અને કોણ માત્ર કેમેરા સામે, એ સુરતની જનતા સારી રીતે જાણે છે. તમે વારંવાર સરકારને પત્રો લખીને સોશિયલ મીડિયામાં વાહવાહી લૂંટો છો, પણ સાચું કહેજો, સરકારમાં તમારું કંઈ ચાલે છે ખરું? અધિકારીઓ આગળ તમારું કશું ઉપજતું નથી. અધિકારીઓ તમારા કંટ્રોલમાં નથી. અને પોતાની નિષ્ફળતા છુપાવવા દોષનો ટોપલો આમ આદમી પર ઢોળો છો. શરમ આવવી જોઈએ. છેલ્લે એટલું જ કહીશ કે આવી હલકી રાજનીતિ બંધ કરો. સુરતના લોકોને ખાડીપુરની આફતમાંથી કાયમી મુક્તિ કેવી રીતે મળે, કેવી રીતે કાયમી આ ખાડીપુરનો નિકાલ આવે, લોકોનું જીવન કેમ સરળ બને, એનું આયોજન કરો. નહીતર યાદ રાખજો, આ એ જ જનતા છે સત્તા પર બેસાડી શકે છે અને ધારશે તો ક્યારે ઘર ભેગા કરી દેશે ખબરેય નહીં પડે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.